નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરી આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર શહેરમાં રખડતા ઢોરની વિકટ સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે. રખડતા ઢોર જાહેર રસ્તા પર ગમે ત્યાં અડીંગો જમાવીને બેસી જાય છે, જેના કારણે વાહન ચાલકોને અકસ્માત થવાનો ડર રહે છે. ત્યારે રખડતા ઢોર મામલે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં રખડતા ઢોર પકડવાની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી નગરપાલિકાના ઢોર ડબ્બામાં પૂરવામાં આવ્યા હતા. તો બીજી તરફ નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયા દ્વારા પશુપાલકોના પશુઓને ઘરે બાંધીને રાખવા અને એને જાહેર રસ્તા ઉપર રખડતા છોડવા નહીં તેવી તાકીદ કરી હતી. અને જો તેઓને આપેલ સૂચનાનું પાલન કરવામાં આવશે નહીં તો જે તે પશુપાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા ઢોર જે ટ્રાફિકને અડચણ કરતા હોય અને કોઈને નુકસાન ન કરે એ કારણસર નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાનું અભિયાન ચાલુ કર્યું છે. એમાં આજરોજ સ્ટેશન રોડ, 3 રસ્તા, તીરામણ નાકા જુદા જુદા વિસ્તારમાં ઢોર પકડવા માટે ગયેલા હતા ને એ કામગીરી દરમિયાન રખડતા ઢોરોને પકડવામાં આવેલ છે ને આથી દરેક ઢોર માલિકોને પણ તાકીદ કરીએ છીએ કે તમે તમારા ઢોરો ઘરે બાંધીને રાખો ને રખડતા છોડવાના નહીં કે જેથી નુકસાન થાય. અને નગરપાલિકા દ્વારા જો આવી રીતે તાકીદ કરવા બાદ પણ જો તમે અમલવારી નહીં કરશો તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જે પકડેલ ઢોર હોય તે પાંજરાપોળમાં ભરૂચ ખાતે અમે મૂકવામાં આવશે. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.